नमस्कार मित्रों, હું આપનો લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો રાજા રામચંદ્રના દર્શન રાવણ દરરોજ કરતો પણ બુદ્ધિ ન આવી. ભગવાન શિવજીનો ખાસ ભગત પણ છતાંય બુદ્ધિ ન આવી. દુર્યોધન યુદ્ધમાં દરરોજ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરતો, બુદ્ધિમાં ફેર કોઈ ન પડ્યું. અને કંસ પોતાના સગા ભણિયાને રોજ જોતો, કૃષ્ણ કનૈયાને, કોઈ જ ફરક ન પડ્યો. એટલે જીવનમાં આધ્યાત્મ જરૂરી છે મિત્રો. મંથરાની કઈ રાજા દશરથની નગરી અયોધ્યા, જેમાં ગાદીની ઇન્દ્ર પણ આશા કરે એવી જગ્યાએ રહેતી, પણ બુદ્ધિમાં ફેર ન પડ્યો તે ન જ પડ્યો. બાકી કમળ તો સાહેબ કાદવમાં જ ખીલે ને એને સુગંધી છોડતું નથી, પણ બધે આવું નથી હોતું. એટલે જીવનમાં આધ્યાત્મ જરૂરી છે. અને સત્કર્મો કહેતા રહો, સત્કર્મો સદાય કરતા રહો. ઈશ્વર તમારી સાથે છે, પછી કોઈની તાકાત નથી તમને આગા પાછા કરી શકે. સમજાય? તેને વંદન. જય માતા.